અરે પ્રધાનજી, તમને પણ આ રાજાના અભિનંદન છે. અરે મહારાજા, અમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, હમણાંથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી, તો ચાલો આજે નગર ચર્ચા કરવા જઈએ. હા તો રાજા, ચાલો. આજે રાજન પરધાન અરે હાલ હાલ વાવણું કરવા જવાનું છે. એ હા. અરે ઓતરમ વે જડે તાય કેડો તબય ઓતરમ વે જડે તાય રે ઓતરમ વે જડે તાય કેડો તબય ઓતરમ વે જડે તાય રે અરે ઓતરમ વે જડે તાય કેડો તબય ઓતરમ વે જડે તાય રે ઓતરમ વે જડે તાય કેડો તબય ઓતરમ વે જડે તાય રે જરા મરવર શ્યામે ગકેડો તબય જરા મરવર શ્યામે ગરે જરા મરવર શ્યામે ગકેડો તબય જરા મરવર શ્યામે અરે જરા મર જરા મર જરા મર અરે જરા મરવર શ્યામે ગકેડો તબય જરા મરવર શ્યામે ગરે જરા મરવર શ્યામે ગકેડો તબય જરા મરવર શ્યામે ગરે અલે ભાઈ સગન અરે બોલ ભાઈ મગન એ આપો તો લખા પડે ઉઠ્યો અરે હું આપેલા જો કોણ છે કોણ કસ્તો તો નો યાર બોલી ગયા છે હું થયું જો હું તો ગયા ભૂલી જાય છે વાત સાચી છે આનો હું થયું પણ આપણો પાસ ઉધવું પડે હો અમે કેમ લખો પડી કો પેલા તું ને એવું રાખતો હો માં ના ભાઈ એ તો કોક સર્કસ લાલ લાલ આપણા રાજના રાજા છે લે રાધા તો શું પણ હું થયું સહી ને બોલો બોલો લે તને નહીં ખબર ના ભાઈ નગર મોરી સિંહ ખબર નહીં લે તને હા બીજું 12 મહિના બહાર ના રહી યાર ત્યાં મોત 12 મહિના બધું ભૂલી ગયા સોમ નમ દાટવાડ્યો છે તને ખબર હે મને ખબર નહીં યાર લે ઓ જેસી લે વચ્ચે હશે લે આ છોકરો નહીં હોવાનો એમ કે યાર સંતાન નહીં હોનો આપણો હેતર એવો જ જુરે હે બટેકા આ ડુંગળી ને કલે ઉધા હે નહીં ઓ અંદુ દિન્યા કરી તો પછી તા કાપડ છે ને શું કરવું પડે ઘેર જવું પડે હવ પાછા ઘેર હેલો તો અરે પાછા વાડે ન ઘેર જાય તે રોટ ભાઈ પાછા વાડે ન ઘેર જાય રે બાજાવરી ન ઘેર જાય કે રૂતભાઈ બાજાવરી ન ઘેર જાય રે અરે પ્રધાનજી હા મહારાજા. તમે કઈ જોયું હા મહારાજા, જોયું ને. આ ખેડૂતો વાવનું વાવવા જતા હતા અચાનક આપણા બંનેને જોઈને તે પાછા વળી ગયા તેની તપાસ કરો હા તો હું ખેડૂતોને અહીંયા બોલાઈને તપાસ કરું. હે આજે પરદાન બોલાવે ખેડૂત આવજો રે. હે આજે પરદાન બોલાવે ખેડૂત આવ્યા રે હે આવજો રાજાને દરબાર. પરદાન બોલાવે ખેડૂત આવજો રે. હે આવ્યા રાજાને દરબાર
અરે પ્રધાનજીને અભિનંદન. અરે ખેડૂતભાઈ તમને પણ મારા અભિનંદન છે. અરે કહો પ્રધાનજી, અમને રાજમહેલની અંદર બોલાવવામાં આવે છે. અરે ખેડૂતભાઈ તમને મહારાજ યાદ કરે છે. હવે મહારાજાને આ ખેડૂતભાઈના અભિનંદન છે. અરે ખેડૂતભાઈ તમને પણ આ રાજાના અભિનંદન છે. અરે કહો મહારાજા, અમને રાજમહેલની અંદર બોલાવવાનું કારણ. અરે ખેડૂત ભાઈઓ, જ્યારે તમે વાવનું વાવા જતા હતા અને અચાનક અમને રસ્તામાં જોયા અને તમે પાછા વળી ગયા, એનું કારણ મને જણાવો. અરે મહારાજા, હું કહેવાનો, આ મેં બળજોની પર પેરની ઘેર ભૂલી જતા એટલે પાછા ગયા. અરે પ્રધાનજી, હા મહારાજા. આ ખેડૂતોને કહો કે સાચું બોલે, સાચું બોલશે તો મહારાજ તમને રાજ દરબારમાંથી ઇનામ આપશે. અરે ખેડૂતો તમે સાચું બોલો. સાચું બોલશો તો મહારાજ તમને ઇનામ આપશે, અને જો જુઠ્ઠું બોલશો તો તમને કાર કોટરીમાં પૂરી દેવામાં આવશે. માટે સાચું બોલો. અરે પ્રધાનજી, અમે હાથું જ કહીએ છીએ. પેની બિયારણ ઘેર ભૂલી ગયા તે પાછા ગયા લેવા, અને એટલામાં તમે બોલે લીધા. અરે ખેડૂતો, પેરણી અને વિહારણ તમારી જોડે હતું, તમે શું કામ જૂઠું બોલો છો? સાચું બોલી જાઓ. શું કરવું છે? કહી દો ને, કારી કોટરી પૂરવાનું આવે લાગે. એવું છે ને? તાના અરે પ્રધાનજી, હા ખેડૂતો અમે સાચું બોલીશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂતો અમારા મહારાજ બહુ દયાળુ છે, તેમને ખોટું નહીં લાગે. માટે તમે સાચું બોલો. ભલે પ્રધાનજી. અરે પ્રધાનજી, તમારા મહારાજાને શેર માટેની ખોટ છે, એટલા માટે તેમને જોઈને અમે પાછા વળી ગયા હતા. અરે હા ખેડૂતો, તમારી વાત સાચી છે કે મને પુત્ર નથી, પણ પરંતુ મારે 3 દીકરીઓ છે. આજે લાસાને લક્ષ્મી દેવી મારી દીકરી રે. આજે લાસા લક્ષ્મી રે દેવી મારી દીકરી રે. રે સગુના હૈયા કેરો હાર, લાસાને લક્ષ્મી દેવી મારી દીકરી રે. સગુણા હૈયા કેરો હાર, લાસાને લક્ષ્મી દેવી મારી દીકરી રે. અરે પ્રધાનજી, એમને કહો. અરે ખેડૂતો, મારે 3 દીકરીઓ છે, 3 દીકરીઓનો સંતાન બાપ છું. અરે લાસા લક્ષ્મી અને સગુણા હું ક્યાંથી વાંચ્યું કેવો? અરે મહારાજા, ભલે જ ને તમારે 3 દીકરીઓ હોય, પણ અમારા જો મુસારો ગાદીનો વારસદાર તો નથી ને. અરે પ્રધાનજી, હા મહારાજા. આ ખેડૂતોની વાત સાચી છે કે પોકરણગઢનું રાજ સંભાળે એવો કોઈ મારો વારસદાર નથી. એટલા માટે પ્રધાનજી, રાજમાંથી ખેડૂતોને ઇનામ આપી અમને વિદાય આપો. જય મહારાજાની આજ્ઞા. અરે ખેડૂતો, લે આ ઇનામ, અને તમે સારું એવું મુહૂર્ત જોઈ વાવનું કરવા જાઓ. ભલે પ્રધાનજી. હરે ઇનામ લઈને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, ઇનામ લઈને ઘેર હાલ્યા રે. ઇનામ લઈને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, ઇનામ લઈને ઘેર હાલ્યા રે. ઇનામ લઈને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, ઇનામ લઈને ઘેર હાલ્યા રે. અરે પ્રધાનજી, હા મહારાજા. હજુ થોડા આગળ ચાલો, કંઈક જાણવા જેવું લાગે છે. હા તો રાજન ચાલો. આજે રાજણ પ્રધાન બંને ચાલિયા રે. એ આજે રાજન ને પ્રધાન
આજે રાધણ